ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સિકોતરમાં। તો બધા મિત્રો કેમ છો? મજામાં જ હશો? તો મિત્રો આપણે જોઈ લો આપણી તમાકુ, આપણા ખેતરમાં તમાકુ છે ને બાકી એક નંબર। તો મિત્રો આજે છે સિકોતરમાનો પ્રાગટ્ય દિવસ અને આજે આપણે સિકોતરમાની એક પ્રાગટ્ય દિવસની કેક લેવા જવાનું છે। તો મિત્રો આજે એમના કેક પણ કાપવાની છે, તો તમે બ્લોગમાં બનાવ્યા રહેજો, જોડાયા રહેજો। નહીં એક નંબર બાકી। તો મિત્રો આપણે તમાકુ જોવા આવ્યા હતા ને જોઈ પીલા ભાગવાના નહીં આવ્યા, કારણ કે 2 દિવસ પહેલાં જ પીલા ભાગ્યા છે। તો હવે આપણે આપણું આ બાઇક પડ્યું, એ બાઇક લઈ અને ઘરે જવાનું છે ને ઘરે થોડાક નાહી ધોઈ અને પછી બર્થડેની કેક લેવા જઈશું ભેલડીથી કેક લઈ અને હોજે પછી માતાજીના મંદિરે કેક કાપશું। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જે રીતની કેક આવે છે, જેવી આવે છે, જેવી નહીં આવતી, સારી જ લાવવાની છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો, આપણે કેક લાવશું, મસ્ત કાપશું। તો મિત્રો આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા હતો, હવે જવાનું છે કેક લેવા ભેલડી। તો ચલો બાઇક લઈને ભેલડી કેક લેતા આવીએ, માતાજીનો બર્થડે, માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવીએ। તો ચલો આગળ આપણે માતાજીએ દીવા પણ ભરવા નાખી, તો માતાજીના મંદિરે જઈને દીવા ભરશું અને પછી કેક લેવા જઈશું। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો આપણે આવી ગયા છે આપણે માતાજીએ। અશ્વિન પેલું વાળવાનું છે, પેલું મેળ લઈ રહ્યું વાળી નાખો। આપણે માતાજી આવી ગયા છે મિત્રો। આજે છે સિકોતરમાં મંદિર, ગોગા મહારાજનું મંદિર। આપણે દીવા ભરવાનું છે એટલે આપણે જી લાવ્યું છે, કઈ જી આપણે દીવા ભરવાના છે એટલે રૂ લાવ્યું છે ને અશ્વિને મસ્ત વાળી દીધું છે। હવે ભરીએ દીવા। તો આ છે સિકોતરમાં મંદિર અને આ છે ગોગા મહારાજનું મંદિર। તો મિત્રો આપણે માતાજીના દીવા ભરી દીધા છે ને અગરબત્તી પણ કરી દીધી છે। તો હવે છે ને આપણે જઈએ ભીલડી અને ભીલડી કેક લેવા જવાનું છે। તો ભીલડી કેક લઈને પછી આવીએ અને હોજે પછી આપણે માતાજીના પ્રાગટ્ય દિવસની કેક કાપશું। તો ચલો ઉજવણી કરશું। તો ચલો હાલ તરત હવે જઈએ ભીલડી। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભેલડી કેકવાળાની દુકાને। તો ચલો જલ્દી કેક લઈને આપણે ઘેર જા। અને મિત્રો તમને જણાવી દઈએ કે આપણે કેકનો ઓર્ડર પહેલથી આવ્યો હતો, કારણ કે જે ડાયરેક્ટ કેકો તૈયાર મળતી હોય છે
એ કે બધી કેકમાં લગભગ બધું મિશ્રણ આવતું હોય છે, કોઈ એડાનું છે, કોઈ બીજું જેમ તે આડાવડું બધું મિક્સિંગમાં કેક આવતી હોય છે. એટલે આપણે માતાજીનું ધૂપ કરવાનું હોય કેકનું. તો કેક આપણે સ્પેશિયલ ઘરેથી ફોન કર્યો હતો ભાઈને, અને સ્પેશિયલ આપણે માવાની બનાવરાઈ છે, સ્પેશિયલ માવાની. તો એ કેકથી કોઈ વાંધો ના આવે અને કેક પણ સારી લાગે ને સારી આવે. તો જુઓ આપણે કેક આવી ગઈ છે, જો માવાની, અને અંદર કાજુ છે ને બીજું સારું સારું વસ્તુ આ આઈટમ નાખેલી છે. પણ શું કહેવાય કે સ્પેશિયલ માવાની જ છે એટલે વાંધો ના આવે. તો કેક તો મસ્ત લાગે છે, એકદમ સુપર ડુપર હિટ, સરસ. તો સિકોતર માતાની કેક આવી ગઈ છે. હવે અંદર આપણે નામ લખાવવાનું છે સિકોતર માતાનું. મિત્રો આપણે સિકોતર માતાનું નામ લખાવવાનું હતું, એટલે કેક ઉપર તો નહીં લખાવ્યું, પણ અલગથી એક કાગળ લીધું અને એના ઉપર લખાવીશું. કારણ કે કેક ઉપર નામ લખાવીએ અને પછી કેક આપણે કાપવાની થાય, અને શું કે કાપીને બધે ખાસી ને એવું બધું થાય, એટલે એરું સારું ના લાગે. તો આપણે આરું અલગ કાગળ ઉપર મૂકી અને એના ઉપર માતાજીનું નામ લખાવીએ. તો શું કે કાગળ અલગથી લઈ લેશું અને પછી કેકનું આપણે ધૂપ કરશું ને પછી કેક ખાશું. તો તમે જુઓ, જય સિકોતરમાં મસ્ત નામ લખાઈ ગયું છે. તો તમે પણ સિકોતરમાને માનતા હોય તો કમેન્ટમાં જય સિકોતરમાં લખી દો. જો સિકોતરમાનું નામ મસ્ત લખાઈ ગયું છે, જય સિકોતરમાં. ધીમે ધીમે લખીશું. હવે મસ્ત ડિઝાઇન પાડશે. હા સુપર. સ્પેશિયલ આપણે માવાની જ આપણે હરી આઈટમ, એટલે કે આ કેક બનાવરાઈ હતી. તો કોઈને એવું લગાડવું નહીં કે આમાં બધું મિક્સિંગ હશે, ના હશે ને તે હશે. આપણે સ્પેશિયલ એકલા માવાની કેક બનાવરાઈ હતી. જય સિકોતરમાં, જય સિકોતરમાં. મસ્ત આપણે કેક તૈયાર થઈ ગઈ છે. હવે ચલો એને પેક કરી દઈએ. પેક કરી પછી ફટોફટ આપણે નીકળીએ. આપણે આવી ગયા છે આપણે માતાજીના મંદિરે. હવે મસ્ત ધૂપ પાડીએ. ધૂપ પાડી પછી ચાલ સિકોતરમાં ગોગા મહારાજ. તો આપણે ધૂપ પાડ્યું છે હોય કારણ માતાજીનું. મિત્રો આપણે બંને માતાજીને સિકોતરમાં ગોગા મહારાજનું ધૂપ લાવી દીધું છે. હવે એમાં કેવું છે, ગોગા મહારાજ માટે અલગથી ચાર લાવ્યા હતો પહેલાં. જો મિત્રો સિકોતર માતાનું ધૂપ થઈ ગયું છે. સિકોતર માતાનું ધૂપ થઈ ગયું છે. આપણે આને પેક કરી મૂકી દઈએ, કારણ કે હજી ઘરે જઈને પણ આપણે માતાજી મંદિર છે એ ધૂપ કરશું સિકોતર માનું. હવે અમે અહીંયા મૂકી દઈએ. અને આપણે ગોગા મહારાજ માટે ચાર લાવ્યો હતો. આપણે ગોગા મહારાજનું મંદિર એમના માટે ચાર લાવ્યો હતો ખોલા. હવે એમના માટે ચાર લાવ્યો હતો. જય ગોપાલ. જય ગોપાલ. હવે છે ને આપણે બંને જગ્યાએ દીવા ભરી દઈએ. તો મિત્રો આ છે સિકોતર માતાનું મંદિર. ત્યાં આપણે ધૂપ પણ કરી દીધું, દીવો પણ ભરી દીધો. આ છે ગોગા મહારાજનું મંદિર, જ્યાં આપણે ધૂપ કર્યું, દીવો ભર્યો
અને હવે આપણે ઘરે જઈશું. ઘરે જઈને ફરીથી આપણે સિગોતરમાન મંદિરે જઈને આપણે કેકનું ધૂપ કરશું. અને કેકમાં તો માવો છે, તમને ખબર જ છે. કેકની અંદર બધો માવો જ છે. માવાની કેક બનાવરાઈ છે સ્પેશિયલ એટલે. તો ચલો આપણે આ બહેણી લઈ અને હવે ઘરે જઈએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી જશે ને બાઈક ઊભું રાખ્યું. હવે જોઈએ સૌથી પહેલાં કોણ આવે છે છોકરું મમ ખાવા. હા, શું ખાવા આયા? મમ ખાવા આયા? જય માતાજી, જય સિકોતરમાં. અમારો આજનો આ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરી દો અને કેવો લાગ્યો કોમેન્ટ કરો. અને હા, આજનો આ સિકોતરમાંનો જે પ્રાગટ્ય દિવસની જે ઉજવણી કરી એ તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો જય સિકોતરમાં. તો ચલો મળીએ નવા બ્લોગની અંદર, નવા ચેલેન્જ વિડીયોની અંદર. કયો વિડીયો આવે છે તો આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો. અને એના માટે તમે છે ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો તમને આગળના વિડીયો મળતા રહેશે. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગની અંદર. તો
ત્યાર સુધી જય શ્રી રામ, જય શ્રી કુતરમાં, જય દ્વારકાધીશ.